પ્રશ્ન નંબર 15 ફોટોઇલેક્ટ્રિક અસર માટે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જરૂરી છે. આ વિધાન સમજાવો. મિત્રો, આપણે ગઈકાલે ફોટોઇલેક્ટ્રિક અસર વિશે ડિટેલમાં ભણ્યા હતા. આજ ફરીવાર એ જ ચર્ચા કરવાની થશે, કારણ કે આપણને પ્રશ્નમાં પૂછેલું છે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવી જોઈએ તો જ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે. એક આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ તો મિત્રો, ધારી લો કે આ એક ધાતુની સપાટી છે. સ્વચ્છ કરેલી ધાતુની સપાટી ઉપર આ એક પ્રકાશ આપાત કરવામાં આવે છે. આ જે ધાતુ છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ એ ધારી લો કે 50 હર્ટ્ઝ છે. હવે આપણે જે આપાત કરીએ છીએ જે પ્રકાશ, એ પ્રકાશની આવૃત્તિ જો 40 હર્ટ્ઝ હશે, એટલે કે 50 હર્ટ્ઝથી ઓછી હશે, તો આ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. કારણ કે આપણે ભણીએ છીએ કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એનાથી વધુ હોવી જરૂરી છે. મિત્રો, એનું મુખ્ય કારણ એ છે કે ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે એ એટલી ઉર્જા મળવી જોઈએ કે એના વર્ક ફંક્શન જેટલી અથવા એનાથી વધારે હોય. વર્ક ફંક્શનનું મિત્રો આપણે સૂત્ર ભણીએ છીએ. વર્ક ફંક્શન φ0 = hf0. તો આ થઈ એ વર્ક ફંક્શન માટેની ઉર્જા. અને આપણે જે આપાત કરીએ છીએ એ ઉર્જાનું સૂત્ર થશે E = hf. હવે આ જે ઉર્જા છે hf0, એના કરતાં આ hf છે એ મોટી હોવી જોઈએ અથવા ઇક્વલ હોવી જોઈએ, તો જ આમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. કારણ કે આ જે ધાતુમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોનો છે એ આપાત ઉર્જામાંથી જ ઉર્જા મેળવે છે, આપાત પ્રકાશમાંથી જ ઉર્જા મેળવે છે. હવે એ ઉર્જા જો વર્ક ફંક્શન જેટલી નહીં હોય તો એ બહાર નહીં આવી શકે, અને બહાર નહીં આવી શકે તો એ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા નહીં મળે એવું કહી શકાય. એટલે આપાત ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં વધુ હોવી જોઈએ. એના માટે h તો કોન્સ્ટન્ટ છે, પ્લાન્ક અચળાંક છે, એટલે આપણે એવું કહી શકીએ કે f છે એ > f0 હોવું જોઈએ. તો એ આપાત પ્રકાશમાંથી ઉર્જા મેળવી ધાતુના ઇલેક્ટ્રોન એ આ ધાતુમાંથી છટકીને બહાર નીકળે, અને જો ઇલેક્ટ્રોન છે એ ધાતુમાંથી બહાર નીકળે તો ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી છે તેમ કહી શકાય. તો આ વસ્તુ છે એ આપણે આમાં લખવાની થશે. તો જોઈ લઈએ શબ્દસહ. જુદી જુદી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી હોય છે. આપણે જોયું હતું કે અલગ અલગ ધાતુઓના વર્ક ફંક્શન જુદા છે, એટલે એની થ્રેશોલ્ડ આવૃત્તિ પણ જુદી થાય. કારણ કે વર્ક ફંક્શનનું સૂત્ર છે φ0 = hf0. h કોન્સ્ટન્ટ છે, એટલે એવું કહી શકીએ કે વર્ક ફંક્શન જુદા હોય એટલે એની થ્રેશોલ્ડ આવૃત્તિ પણ અલગ અલગ ધાતુની અલગ અલગ હોય. જુદા જુદા પ્રકાશ એ સંવેદી દ્રવ્યો પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે છે. એટલે કે તમે અલગ અલગ આવૃત્તિવાળો પ્રકાશ આપશો તો અલગ અલગ ધાતુઓ અલગ અલગ પ્રતિભાવ આપવાના છે. કારણ કે દરેકના વર્ક ફંક્શન અલગ છે, દરેકની થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી છે. ઝિંક અને તાંબા કરતાં સેલેનિયમ વધુ સંવેદનશીલ છે. તો જે વધુ સંવેદનશીલ હશે એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ ઝડપથી જોવા મળશે. તો યુવી પ્રકાશ એ તાંબામાં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવે છે, જ્યારે લીલા અને લાલ રંગનો પ્રકાશ એ આ અસર ઉપજાવતો નથી. એનું મુખ્ય કારણ એક જ છે કે એ જે પ્રકાશ આપાત કરીએ છીએ, લીલા અને લાલ રંગનો પ્રકાશ, એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતો હોવો જોઈએ. તો ને તો જ એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થતું હોય ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા ન મળતી હોય. જ્યારે યુવી પ્રકાશ છે એ તાંબા માટે એ યુવી પ્રકાશની જે આવૃત્તિ છે એ તાંબાની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના કરતાં વધારે હોય છે. તેથી એમાંથી ફોટો ઇલેક્ટ્રોન છે એ ધાતુમાંથી બહાર નીકળી શકે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ જોવા મળે છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની શરત પળાય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તક્ષણ શરૂ થાય છે. એટલે કે જેવું ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની શરત પળાય, એટલે કે f > f0 હોય અથવા E > φ0 થાય, એટલે તરત જ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સ છે એ બહાર નીકળે છે.
અને એ જે બહાર નીકળે છે એના માટેનો જે સમયગાળો છે એ 10⁻⁹ સેકન્ડનો છે. એટલે તત્કાલ ઉત્સર્જન થાય છે. એના માટે એને સમય નથી લાગતો. ખાલી એને એક શરત પાલન થવી જોઈએ, F=F0. આ શરત પડાય એટલે ઇલેક્ટ્રોન છે એ તરત જ એ ધાતુમાંથી છટકીને એ બહાર નીકળી જાય છે. એના માટે તીવ્રતા ભલે ગમે તેટલી ઓછી હોય, પ્રકાશ ગમે એટલી ઓછી તીવ્રતાનો હોય, પણ F=F0 થાય એટલે એ જે ઇલેક્ટ્રોન્સ છે, ફોટો ઇલેક્ટ્રોન્સ, એ ધાતુમાંથી તરત જ છે એ બહાર નીકળી જાય છે. એટલે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવી જોઈએ. તીવ્રતા ગમે એટલી વધારે કે ઓછી હોય, એની સાથે ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા માટે કોઈ લેવા દેવા નથી. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા ક્રમના સમયમાં શરૂ થઈ જાય છે. એટલે ખૂબ જ સૂક્ષ્મ સમયમાં, નેનો સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન છે બહાર નીકળી જતા હોય છે. બસ એક F=F0 શરત છે એ પડાતી હોય એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોન છે તત્કાલ બહાર નીકળી જતા હોય છે. આમ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે એ આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવી જોઈએ. થેન્ક યુ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન નંબર 16, ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ એ જણાવો. મિત્રો, અત્યાર સુધી આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસરના જુદા જુદા પ્રશ્નો જોયા, એ દરેક પ્રશ્નનો જે સારાંશ છે એ આની અંદર આવી જાય છે. એટલા માટે આ પ્રશ્ન છે એ 2 માર્ક માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન થઈ જાય છે. તો જોઈ લઈએ ફોટો ઇલેક્ટ્રિક અસરનો સારાંશ. આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પહેલી રિક્વાયરમેન્ટ શું છે કે તમે જે પ્રકાશ આપાત કરો છો એની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય તો તીવ્રતા છે એ પ્રવાહના સમપ્રમાણમાં થાય. જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો તીવ્રતા અને પ્રવાહની સાથે કોઈ લેવા દેવા જ નથી. કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે, અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે તો એને તીવ્રતા સાથે આપણે સંબંધ દર્શાવી શકીએ. એટલે પહેલી રિક્વાયરમેન્ટ તો એ છે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવી જોઈએ. જો એવું હોય તો હવે આપણે એવું કહી શકીએ કે તીવ્રતા છે એ પ્રવાહના સમપ્રમાણમાં થશે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને તીવ્રતા એ એકબીજાના સમપ્રમાણમાં થાય. એટલે પહેલી રિક્વાયરમેન્ટ F=F0. જો એવું હોય તો તીવ્રતા છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના સમપ્રમાણમાં થશે. આ થયો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. એટલે કે F=F0 હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ તીવ્રતાના સમપ્રમાણમાં છે, સંતૃપ્ત પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં છે, પરંતુ એ પ્રવાહને, જે એ પ્રવાહ સંતૃપ્ત પ્રવાહ હોય તો એ પ્રવાહને એ સ્ટોપિંગ પોટેન્શિયલ કે તીવ્રતાને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે કંઈ લેવા દેવા નથી. એટલે કે આપણે એવું કહી શકીએ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતાથી સ્વતંત્ર છે. તમે ગમે તેટલી તીવ્રતા વધારશો કે ઘટાડશો, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલ પ્રવાહ માટે ફિક્સ જ રહેશે. એટલે તીવ્રતાને અને સ્ટોપિંગ પોટેન્શિયલને એકબીજા સાથે કંઈ જ લેવા દેવા નથી, એવું આપણે આ બીજા પોઈન્ટની મદદથી સમજી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ, આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ ગમે તેટલી ઊંચી તીવ્રતાનો પ્રકાશ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. આપણે જે પહેલા મુદ્દામાં જોયું એ જ વસ્તુ કે પ્રકાશની તીવ્રતા ભલે ગમે તેટલી હોય, પરંતુ આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. સપોઝ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી ને આપણે તીવ્રતા ગમે તેટલી વધારતા જઈએ તો એનાથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા નહીં મળે. ફોટો ઇલેક્ટ્રોન ધાતુમાંથી નથી નીકળતા, એ નથી જ નીકળશે. એટલે કે પહેલાંય નહોતા નીકળતા ને હજી નહીં નીકળે. કારણ જે આવૃત્તિ છે F છે એ F0 નથી. જો F=F0 હોય તો તીવ્રતા વધારો તો વધુ ફોટો ઇલેક્ટ્રોન બહાર આવે.
પણ એફ ઇઝ ગ્રેટર દેન F0 ન હોય ને તીવ્રતા વધારો તો ફોટો ઇલેક્ટ્રોન પહેલાં પણ નહોતા નીકળતા અને હજી પણ નહીં નીકળે. તો આ થયો ત્રીજો પોઈન્ટ. એમાં હજી આગળ જોઈએ તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ માટે એટલે એફ ઇઝ ગ્રેટર દેન જો F0 હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે અને રેખીય રીતે આધાર રાખે છે, સમપ્રમાણમાં વધે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ વધારવાથી વધશે સમપ્રમાણમાં રેખીય રીતે, પરંતુ તીવ્રતા પર કોઈ આધાર રાખતી નથી. એટલે તીવ્રતા વધારવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ નહીં વધે, મહત્તમ ગતિ ઉર્જા નહીં વધે. તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જામાં જો વધારો કરવો હોય તો આપાત પ્રકાશની આવૃત્તિ વધારવી પડે. તીવ્રતા વધારવાથી માત્ર એક જ વસ્તુ વધે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. બાકી તીવ્રતાને સ્ટોપિંગ પોટેન્શિયલ કે મહત્તમ ગતિ ઉર્જા સાથે કંઈ જ લેવા દેવા નથી. ત્યાર પછી છેલ્લો મુદ્દો, આપાત પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની તાક્ષણિક ઘટના છે તે લગભગ 10⁻⁹ સેકન્ડ કરતાં ઓછા સમયમાં થાય છે. એટલે જે ફોટો ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે એને તીવ્રતા હારે કંઈ લેવા દેવા નથી. જે ઉત્સર્જન થાય છે એનો સમયગાળો છે ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે તત્કાલ ઉત્સર્જન થાય છે. જો F ઇઝ ગ્રેટર દેન F0 થાય એટલે તરત જ તે ધાતુમાંથી 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં નેનો સેકન્ડના ટાઈમમાં એ ફોટો ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાંથી બહાર આવે. પ્રશ્ન નંબર 17, બતાવો કે પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે. મિત્રો, આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસરની જે ઘટના જોઈ છે એ ઘટના પ્રકાશને કણ સ્વરૂપે લઈને સમજ્યા છીએ. જો પ્રકાશને તરંગ સ્વરૂપે લઈને એ ઘટનાને જો સમજવામાં આવે તો પ્રેક્ટિકલી જે વસ્તુ જોવા મળે છે એ તરંગવાદ દ્વારા એ અલગ જોવા મળે છે. એટલે કે તરંગવાદની જે થિયરીઓ છે એના જે નિયમો છે એ નિયમો પ્રેક્ટિકલી જે વસ્તુ જોવા મળે છે એની સાથે બંધ બેસતા નથી. એટલે આપણે મિત્રો એ સમજવું પડશે કે કેવી રીતે તરંગવાદ છે એ આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકતો નથી, જ્યારે કણવાદ છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ સારી રીતે સમજાવી શકે છે. તો આપણે નિષ્ફળતા જોઈએ તરંગવાદની આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટેની. તો સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે તરંગવાદ દ્વારા આપણે જે અત્યાર સુધીના જે 9મું અને 10મું ચેપ્ટરમાં એ અલગ અલગ ઘટનાઓ હતી, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન જેવી ઘટના, એ આપણે તરંગવાદ દ્વારા ખૂબ સારી રીતે સમજાવી શકીએ. તરંગવાદ એવું કહે છે કે જ્યારે તમે કોઈ ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરો છો એટલે જે ઇલેક્ટ્રોન છે એ આ તરંગમાંથી ઉર્જા મેળવશે. એટલે કે પહેલાં ઉર્જાનું શોષણ કરશે આ પ્રકાશ તરંગમાંથી. એટલે જેમ જેમ તમે તીવ્રતા વધારતા જશો, પ્રકાશની તીવ્રતા જેમ જેમ વધારતા જશો તેમ તેમ એના જે સૂત્રો છે એ પ્રમાણે આપણે જો વિચારીએ 1/2kA² E = 1/2kA² સૂત્ર અનુસાર કે જેમ જેમ તમે એની તીવ્રતા વધારશો એમ એની ઉર્જા અને એનો કંપ વિસ્તાર વધતો જશે. ઉર્જા વધશે એટલે એની ઉર્જા એટલી થઈ જશે કે એ એના વર્ક ફંક્શન કરતાં વધી જાય એટલે ઇલેક્ટ્રોન્સ છે એમાંથી બહાર આવી શકે. ઇલેક્ટ્રોન્સ છે એ બહાર આવે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે એવું આપણે કહી શકીએ. પરંતુ આમાં એક પ્રશ્ન છે કે આપણે જે જોયું કે તીવ્રતા વધારવાથી ઉર્જા જે છે એ પ્રેક્ટિકલી વધતી નથી, જ્યારે તરંગવાદ એમ કહે છે કે તીવ્રતા વધારો એટલે ઉર્જા અને કંપ વિસ્તાર વધે. ઉર્જા અને કંપ વિસ્તાર વધે એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી, વર્ક ફંક્શન જેટલી ઉર્જા પ્રાપ્ત કરી અને ધાતુમાંથી બહાર નીકળી અને ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ જોવા મળે છે. એમાં એકચ્યુઅલી એ તીવ્રતા વધારવાથી ઉર્જા વધતી નથી અને ઉર્જા વધતી નથી એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર એ પ્રેક્ટિકલી જોવા ન મળવી જોઈએ. પરંતુ તરંગવાદ એવું કહે છે કે એવું કરવાથી એ તીવ્રતા વધારવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. અહીંયા થયો વિરોધાભાસ. પ્રેક્ટિકલી એવું થતું નથી કે તીવ્રતા ગમે તેટલી વધારો એ જો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા ન મળતી હોય તો એ નથી જ મળતી. ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે જોવી હોય તો આવૃત્તિ વધારવી પડે છે, જ્યારે તરંગવાદ એમ કહે છે કે તીવ્રતા વધારો તો ફોટો ઇલેક્ટ્રિક અસર છે
એ જોવા મળી શકે. બીજી જે વિરોધાભાસની જો આપણે વાત કરીએ તો એવું છે કે ઇલેક્ટ્રોન્સ જે છે એ જ્યાં સુધી આ પ્રકાશ તરંગમાંથી ઉર્જા ન મેળવી લે, એટલી પૂરતી ઉર્જા ન મેળવી લે, ત્યાં સુધી ધાતુની સપાટીમાંથી બહાર આવી શકતા નથી. એટલે કે પ્રકાશ તમે આપાત કરો એટલે ઓલામાં આપણે જોયું હતું કણવાદમાં કે 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં ઇલેક્ટ્રોન્સ છે ધાતુની સપાટીમાંથી બહાર આવતા હોય છે. જ્યારે તરંગવાદ દ્વારા જો એ વસ્તુને આપણે સમજાવીએ તો એવું થાય કે ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર આવવા માટે ઘણો બધો ટાઈમ લાગી જાય છે. એટલે કે તત્કાલ ઉત્સર્જન જે કણવાદ દ્વારા આપણે સમજાવતા હતા, એકચ્યુઅલી તરંગવાદ દ્વારા તત્કાલ ઉત્સર્જન જે છે એ સમજાવી શકાતું નથી. જ્યારે પ્રેક્ટિકલી તો એ તત્કાલ ઉત્સર્જન થાય છે એવું જોઈ શકાય છે. તો આમ અમુક એવી ઘટનાઓ છે કે જે તરંગવાદની થિયરી દ્વારા આ ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટનાને આપણે સમજાવવાનો જો પ્રયત્ન કરીએ તો એના જે નિયમો છે એના આધારે આપણે એને સમજાવી શકતા નથી. તો હવે એને શબ્દસહ જોઈ લઈએ તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોથી બનતું એક વિદ્યુત ચુંબકીય તરંગ છે ને એના દ્વારા વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી ઘટના સંતોષકારક રીતે સમજાવી શકાય છે. એ આપણે 9મું અને 10મા ચેપ્ટરમાં જોયું. પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે હોય ત્યારે ધાતુની સપાટી પર જ્યારે પડે છે ત્યારે એમાં ઇલેક્ટ્રોન્સ જે છે ધાતુની અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ આ પ્રકાશ તરંગમાંથી ઉર્જા મેળવે છે અને એને શોષણ કરે છે ઉર્જાનું. જેમ જેમ તીવ્રતા વધારશો એમ કંપવિસ્તાર વધશે, કંપવિસ્તાર વધારશો તીવ્રતા વધારવાથી ઉર્જા પણ વધશે ને એ ઉર્જા ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે અને પરિણામે છે એ ઉર્જા જ્યારે એની મહત્તમ ગતિ ઉર્જા જેટલી થઈ જશે એટલે કે એના વર્ક ફંક્શન કરતાં વધારે થઈ જશે એટલે તીવ્રતા વધારવાથી ઉર્જા વધશે ને ઉર્જા વધવાથી વર્ક ફંક્શન કરતાં વધારે ઉર્જા થવાથી ફોટો ઇલેક્ટ્રોન્સ છે એ સપાટીમાંથી બહાર આવશે. એનો મતલબ એવો થયો કે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે એ તીવ્રતા અગત્યની છે, આવૃત્તિની કોઈ જરૂરિયાત નથી. થ્રેશોલ્ડ આવૃત્તિની કોઈ જરૂરિયાત નથી, માત્ર ને માત્ર તીવ્રતા જરૂરી છે. પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ હોય તો એ પૂરતી ઉર્જાવાળો પ્રકાશ ગણાય અને પૂરતી ઉર્જાવાળો પ્રકાશ હોય તો ઇલેક્ટ્રોન્સ છે એ બહાર નીકળી શકે ને ઇલેક્ટ્રોન્સ બહાર નીકળે તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. તો એનો મતલબ એવો થયો થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ અસ્તિત્વ જ નથી. એકચ્યુઅલી પ્રેક્ટિકલી આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી ન થાય ત્યાં સુધી ફોટો ઇલેક્ટ્રોન્સ છે એ બહાર નીકળી શકતા નથી. અહીંયા થયો પહેલો વિરોધાભાસ કે તીવ્રતા વધારવાથી ઉર્જા વધે એ વસ્તુ પ્રેક્ટિકલી જોવા મળતી નથી. જ્યારે તરંગવાદ એવું કહે છે કે તીવ્રતા વધારો એટલે ઉર્જા વધે અને ઉર્જા વધારો એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. આ થયો પહેલો વિરોધાભાસ. ત્યાર પછી આગળ વાત જોઈએ. તરંગ સ્વરૂપની આ અપેક્ષા ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં મળતા પરિણામની વિરુદ્ધ છે. એટલે એ જે છે તીવ્રતા વધારવાથી ઉર્જા વધે છે એ જે પ્રેક્ટિકલી આપણને જે પરિણામ મળે છે એના કરતાં વિરુદ્ધ મળ્યું. તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ પ્રકાશના સમગ્ર તરંગઅગ્ર પર સતત થવું જોઈએ. એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી હોય છે કારણ કે ઘણા બધા ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોય છે. આમ એક ઇલેક્ટ્રોન એ વર્ક ફંક્શનથી વધુ ઉર્જા મેળવીને ધાતુની સપાટીમાંથી બહાર આવવા માટે ઘણા સમય, કેટલાક દિવસો કે કલાકોની જરૂર પડે છે. એટલે કે જ્યારે પ્રકાશ આપાત કરો છો એટલે જે ઇલેક્ટ્રોન છે સતત ઉર્જાનું શોષણ કરે છે એ ઉર્જા ક્રમશઃ વધારતો જાય છે અને વધારીને અમુક કલાકો કે દિવસો બાદ એ ઉર્જા એટલી પ્રાપ્ત કરી લે છે કે એની ઉર્જા એના વર્ક ફંક્શન કરતાં વધારે થાય એટલે એ ઇલેક્ટ્રોન્સ છે એ ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે ને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. પરંતુ એકચ્યુઅલી એવું થાય છે કે ઉત્સર્જન તો છે એ તત્કાલ છે, એના માટે આટલા દિવસો કે આટલા બધા કલાકો લાગતા નથી. 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. આ પ્રેક્ટિકલી પરિણામ છે. જ્યારે તરંગવાદની થિયરી દ્વારા જો વિચારીએ તો કેટલાક કલાકો કે કેટલાક દિવસો બાદ આ ઇલેક્ટ્રોન્સ છે એ ધાતુની સપાટીમાંથી બહાર આવે, જે વિરોધાભાસ છે. તરંગવાદનો આ મુદ્દો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જે 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં ઇલેક્ટ્રોન બહાર આવે છે એનાથી તદ્દન વિરુદ્ધ થયો કે આટલા બધા કલાકો કે આટલા બધા દિવસો લાગવા જ ન જોઈએ. 10⁻⁹ સેકન્ડમાં ઇલેક્ટ્રોન્સ છે એ ધાતુની સપાટીમાંથી બહાર આવવો જોઈએ કારણ કે પ્રેક્ટિકલી એવું જોવા મળે છે. આમ તરંગ સ્વરૂપ દ્વારા
એ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ સમજાવી શકાતી નથી. મુખ્ય બે મુદ્દાઓ કે તીવ્રતા વધારવાથી ઉર્જા વધે છે એવું તરંગવાદ કહે છે, જે ખરેખર પ્રેક્ટિકલી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં એવું જોવા મળતું નથી. અને બીજો મુદ્દો, તરંગવાદ એવું કહે છે કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી એ વર્ક ફંક્શન જેટલી ઉર્જા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધીનો એ સમય લેશે, કેટલાક કલાકો અને કેટલાક દિવસો પણ લાગી શકે છે. આ સમય બાદ એ ઇલેક્ટ્રોન છે ધાતુની સપાટીમાંથી બહાર આવશે. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે પ્રયોગ છે એવું સૂચવે છે કે જ્યારે આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે થઈ જશે, એટલે કે આપાત ઉર્જા વર્ક ફંક્શન કરતાં વધારે થઈ જાય, એટલે તરત જ 10⁻⁹ સેકન્ડના સમયમાં એ ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાંથી બહાર નીકળી જતા હોય છે. તો આમ બે મુદ્દાઓ એ તરંગવાદ દ્વારા જે એને થિયરી દ્વારા જે આપવામાં આવે છે એના કરતાં તદ્દન એ આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામોથી વિરુદ્ધ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રકાશનો તરંગવાદ એ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવી શકતો નથી. થેન્ક યુ. થિયરીને રિલેટેડ MCQ માટે ઉપયોગી એવા થોડા પ્રશ્નો સમજી લઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત પ્રકાશની આવૃત્તિ કેવી રીતે બદલવામાં આવે છે? મિત્રો, આવૃત્તિ બે રીતે બદલી શકાય. કાં તો ઉદ્ગમ બદલવાથી, અથવા તો જે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જે શૂન્યાવકાશી ચેમ્બર હતી અને એમાં જે વિન્ડો હતી, વિન્ડોમાં અલગ અલગ કલરના કાચ સેટ કરવાથી, એ પ્રકાશનો કલર ચેન્જ કરવાથી એ આવૃત્તિ ચેન્જ કરી શકાય. મિત્રો, ઉદ્ગમ બદલવું એટલે શું? તો કે આપણે યુવી પ્રકાશ આપાત કરતા હોય એની બદલે આપણે એવું કોઈ ઉદ્ગમ પસંદ કરીએ કે એમાંથી આપણને દ્રશ્ય પ્રકાશના તરંગો મળતા હોય, અથવા એવું કોઈ ઉદ્ગમ પસંદ કરીએ કે એમાંથી પારરક્ત તરંગો આપણને મળતા હોય, તો એ ઉદ્ગમ ચેન્જ કર્યું કહેવાય. હવે સપોઝ આપણી પાસે ઉદ્ગમ એક જ છે, તો આપણે એ વિન્ડોમાં અલગ અલગ કલરના કાચ સેટ કરીએ તો પણ એ આવૃત્તિ છે એને આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો આમ આવૃત્તિ બદલવા માટે મોસ્ટ ઓફ ઉદ્ગમ એ ચેન્જ કરવું જરૂરી હોય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાં એવું છે કે તીવ્રતા બદલવી હોય તો શું કરી શકાય? તો મિત્રો, તીવ્રતા બદલવા માટે જે ડિસ્ટન્સ છે, એનોડથી લઈને ઉદ્ગમનું ડિસ્ટન્સ, એ ડિસ્ટન્સ ચેન્જ કરવાથી એ તીવ્રતા છે એ બદલી શકાય. વધુને વધુ નજીક લાવવામાં આવે ઉદ્ગમને એનોડની તો તીવ્રતા છે એ વધારી શકાય છે. જેમ જેમ દૂર લઈ જવામાં આવે ઉદ્ગમને એનોડથી તો તીવ્રતા છે એ ઘટાડી શકાય છે. આમ તીવ્રતા વધારવા કે ઘટાડવા માટે ઉદ્ગમને એ નજીક કે દૂર લઈ જવી શકાય. તો આ રીતે ઉદ્ગમના સ્થાનમાં ફેરફાર કરીને તીવ્રતા બદલી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કોના સમપ્રમાણમાં છે? તો જો આવૃત્તિ F0 કરતાં વધારે હોય તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેટલી તીવ્રતા વધારે એટલી ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, પણ F=F0 હોય તો. એટલે આપણે કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કે આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ સંતૃપ્ત પ્રવાહ કોને કહેવાય? મિત્રો, આપણે જાણીએ છીએ કે તીવ્રતા વધારવાથી ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરિણામે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહને વધારી શકીએ છીએ. હવે આપણે તીવ્રતા વધારીને એટલી બધી વધારીએ કે હવે ધાતુમાંના મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ છે, બધા જ ઇલેક્ટ્રોન છે બહાર નીકળી અને આપણને મેક્સિમમ પ્રવાહ જે છે એ સર્કિટમાં આપે છે. તો એ વખતે જે તીવ્રતાને અનુરૂપ આપણને જે પ્રવાહ મળે છે, કે હવે કદાચ તમે તીવ્રતા વધારો તો પણ પ્રવાહમાં હવે વધારો નહીં થાય, તો ત્યારે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે હવે પ્રવાહ આપણને મળી રહ્યો છે આપેલી તીવ્રતા માટે, એ છે સંતૃપ્ત પ્રવાહ. હવે તીવ્રતા વધારવાથી પ્રવાહ વધતો નથી, એનો મતલબ એવો થયો કે પ્રવાહ જે છે એ સંતૃપ્ત થઈ ગયો છે. એટલે આપેલી તીવ્રતા માટે એ મેક્સિમમ પ્રવાહ આપણને જ્યારે મળવા લાગે, કે જ્યારે તીવ્રતા વધારો તો પણ હવે પ્રવાહ ન વધે, તો ત્યારનો જે પ્રવાહ છે એને આપણે સંતૃપ્ત પ્રવાહ ગણી શકીએ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? સ્ટોપિંગ પોટેન્શિયલમાં આપણે મિત્રો બેટરીને એ ઊંધી જોડી હતી, એટલે કે જે કલેક્ટર છે, જે કેથોડ છે, એને આપણે ઋણ વિભવે રાખેલું હતું. એટલે ઇલેક્ટ્રોન અને કલેક્ટર વચ્ચે અપાકર્ષણ થાય એટલે જે ખૂબ જ વધારે ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન હોય છે, આ વધુ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન જ કલેક્ટર ઉપર આવી અને સર્કિટમાં વિદ્યુત પ્રવાહ આપણને આપે છે.
તો આમ વિદ્યુત પ્રવાહ જે છે યા પોટેન્શિયલ હવે જેમ જેમ વધારતા જશું એમ એમ ઘટતો જશે, કારણ કે હવે આપણે જે બેટરી છે એના કલેક્ટરને બેટરીના નેગેટિવ છેડા સાથે કનેક્ટ કરેલો છે, એટલે અપાકર્ષણ થાય છે, એટલે વોલ્ટેજ વધારવાથી પ્રવાહ ઘટશે. હવે એક સમય એવો આવશે કે આપણે એટલા બધા પોટેન્શિયલ વધારી દઈશું, એટલો બધો વોલ્ટેજ મેક્સિમમ કરી નાખશું કે જેથી કરીને એક પણ ઇલેક્ટ્રોનની ઉર્જા એટલી બધી વધારે નહીં હોય કે એ પોટેન્શિયલને એ અપાકર્ષણ બળનો સામનો કરીને પણ કલેક્ટર ઉપર આવી અને સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું વહન કરાવી શકે. તો એ વખતેના જે પોટેન્શિયલ છે, જે મિનિમમ પોટેન્શિયલ કે હવે સર્કિટમાં વહેતો પ્રવાહ શૂન્ય થઈ જાય, એ પોટેન્શિયલને સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કટ ઓફ આવૃત્તિ, જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ પણ કહીએ છીએ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે એવી મિનિમમ આવૃત્તિ કે એટલી આવૃત્તિવાળો પ્રકાશ જ્યારે કોઈ એનોડની સપાટી પર આપાત કરવામાં આવશે ત્યારે એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થશે. જો એનાથી ઓછી આવૃત્તિવાળો પ્રકાશ એનોડ ઉપર આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તો આ જે મિનિમમ આવૃત્તિ કે જ્યારથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે એ મિનિમમ આવૃત્તિને કટ ઓફ આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ F0 વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા શેના પર આધાર રાખે છે? ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ મિત્રો આવૃત્તિ પર આધાર રાખે છે, કારણ કે E=hf સૂત્ર છે. જેટલી આવૃત્તિ વધારશો એટલી ઉર્જા વધશે. આમ ફોટો ઇલેક્ટ્રોન જે બહાર નીકળશે એની ઉર્જા એ આપાત પ્રકાશની ઉર્જા વધારવાથી જ વધે, અને આપાત પ્રકાશની ઉર્જા વધારવા માટે એ જે ઉદ્ગમ છે એની આવૃત્તિ વધારવી પડે. આમ કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે. થેન્ક યુ. હજી થોડા અગત્યના 3 પ્રશ્નો છે એ જોઈ લઈએ જે આપણને MCQ માટે ઉપયોગી થવાના છે અને આપણા થિયરીના કન્સેપ્ટને વધુ સારી રીતે સમજાવી શકે એમ છે. તો પહેલો પ્રશ્ન, પ્રકાશના તરંગ સ્વરૂપે કઈ કઈ ઘટના સમજાવી શકાય છે? મિત્રો હમણાં જ આપણે આની પહેલાના પ્રશ્નમાં જોયું કે પ્રકાશને જો તરંગ સ્વરૂપે લેવામાં આવે તો 9મા અને 10મા ચેપ્ટરમાં જે આપણે ઘટનાઓ જોઈ એ બધી જ ઘટનાઓ સમજાવી શકાય. એટલે કે વક્રીભવન, પરાવર્તન, ધ્રુવીભવન, વ્યતિકરણ અને વિવર્તન, આવી ઘટનાઓ છે એ પ્રકાશના તરંગ સ્વરૂપે સમજાવી શકાય છે. મિત્રો અહીં આપણને જો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોત કે પ્રકાશના કણ સ્વરૂપે કઈ ઘટના સમજાવી શકાય છે, તો એનો જવાબ આવે કે પ્રકાશને કણ સ્વરૂપે જો વિચારીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના છે એ સમજાવી શકાય છે. એટલે પ્રશ્નને વ્યવસ્થિત સમજી અને જવાબ આપવાનો રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ પ્રકાશના તરંગવાદ અનુસાર તેની આવૃત્તિ સાથે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતો ફેરફાર સાથી સમજાવી શકાતો નથી. એટલે અહીં આપણને કીધું તરંગવાદ અનુસાર આવૃત્તિ વધારવાથી ઉર્જા વધે છે એવું આપણે કેવી રીતે સમજાવી શકતા નથી. તો મિત્રો આપણે જાણીએ છીએ E=1/ka² અને તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તીવ્રતા વધે એટલે કંપવિસ્તાર વધે, અને કંપવિસ્તાર વધે એટલે ઉર્જા વધે. તો આપણે એવું કહી શકીએ કે તીવ્રતા છે એ ઉર્જાના ઉપર આધારિત છે, કે તીવ્રતા વધારો એટલે ઉર્જા વધે. તો આમ આપણે કહી શકીએ કે આવૃત્તિને ઉર્જા સાથે તરંગવાદ દ્વારા જો વિચારીએ તો એ સ્વતંત્ર થશે, કોઈ લેવા દેવા નહીં થાય. એટલે આપણે કહી શકીએ કે આવૃત્તિને ઉર્જામાં એના કોઈ સંબંધ જે છે એ તરંગવાદ દ્વારા સમજાવી શકાતો નથી, કારણ કે તીવ્રતા વધારવાથી તરંગવાદમાં ઉર્જા વધે છે, આવૃત્તિ વધારવાથી ઉર્જામાં ફેરફાર થતો નથી પ્રકાશને તરંગવાદ સ્વરૂપે લઈએ તો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, સાચું કે ખોટું? મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય તો વધુને વધુ તીવ્રતાવાળો પ્રકાશ છે એ આપણે આપાત કરવો પડે. જેટલી તીવ્રતા વધારશું એટલા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, ને જેટલા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એટલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધશે. તો આમ તીવ્રતા વધારવાથી પ્રવાહ વધશે. અહીં આપણને પૂછેલું છે કે આવૃત્તિ વધારતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, સાચું કે ખોટું? તો અહીં ખોટું વિધાન થશે. જો તીવ્રતા શબ્દ હોત તો આ વિધાન સાચું થાત, કારણ કે તીવ્રતા છે એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં છે. આવૃત્તિને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આ વિધાન છે એ અહીંયા ખોટું થશે. થેન્ક યુ.